જૂનાગઢ ભાજપમાં લાગેલી આગ હવે ઠરવાનું નામ નથી લઈ રહી। માણાવદર વિધાનસભા વિસ્તારમાં ભાજપના જ આગેવાનોએ પક્ષની વિરુદ્ધ કામ કર્યું હોવાનું રિપોર્ટ જાહેર થયું છે। વર્ષ 2022ની ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ કામ કરનાર ઇન્ચાર્જે પ્રદેશ પ્રમુખનો રિપોર્ટ તૈયાર કર્યો છે। તો માણાવદર વિધાનસભાના ઇન્ચાર્જ દિનેશભાઈ ટીલવાનો વર્ષ 2023નો રિપોર્ટ જાહેર થતા રાજકારણમાં વધુ એક વખત ખળભળાટ મચી ગયો છે। ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા જવાહર ચાવડાને ભાજપના જ હોદ્દેદારોએ હરાવવા માટે પ્રયત્ન કર્યો હોવાનું સામે આવ્યું। ભાજપના અગ્રણી જેઠા પાનેરા, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયા, વંથલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પતિ અને સંસદના પ્રતિનિધિ મનોજ ઠુમ્મર, જિલ્લા પંચાયત ધંધુસર બેઠકના સદસ્યના પતિ અર્જણભાઈ દેવરાણીયા સહિતના નેતાઓએ પક્ષ વિરુદ્ધ કામ કર્યો હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ખાસ કરી અને જૂનાગઢમાં જે રીતે સ્થિતિ જોવા મળી રહી છે, એક પછી એક વિવાદ જે છે ભારતીય જનતા પાર્ટીને લઈ અને સપાટી પર જોવા મળી રહ્યા છે, શું વિગતો? ચોક્કસ જણાવી દઉં કે જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભારે હડકંપ મચી ગયો છે। જવાહર ચાવડાના એક બાદ એક લેટર બોમ્બથી ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે। હવે માણાવદર વિધાનસભામાં ભાજપ પક્ષ દ્વારા મૂકવામાં આવેલા ઇન્ચાર્જનો રિપોર્ટ જાહેર થયો છે ને તેમાં ભાજપના જે મુખ્ય હોદ્દેદારો છે અને જે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલના સમર્થકો છે તેમણે જ વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીમાં જવાહર ચાવડા અને ભાજપને હરાવવા માટેના પ્રયાસો કર્યા હતા। તે ચિત્ર છે તે સામે આવી ગયું છે। હાલો જી, આભાર હિરેન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ।